પિતાજીની સાથે સુખદેવજીએ ઘણી બધી વાતો કરી છે. એ પિતાજી, દુર્લભમ માનુષમ જન્મ કર્મ ભૂમા વિહાન તત્રાપી બ્રહ્મણત્વમ દુર્લભમ ચોતસે કુલે. એ પિતાજી, કેટલું સુંદર મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એક તો તમારા જેવા પિતા મળ્યા છે. દુર્લભમ માનવમ જન્મ, એક તો મનુષ્ય દેહ મળ્યો. મારો જન્મ સાર્થક કરી લેવા દો પિતાજી. કર્મ ભૂમા વહ, અને એમાં ભારત જેવો દેશ મળ્યો છે. તત્રાપી બ્રાહ્મણત્વમ વૈ, એમાં પાછો બ્રાહ્મણનો દેહ ઉત્તમમાં ઉત્તમ દેહ છે. એક તો ભારતની ભૂમિમાં જન્મ મળવો, અને એમાંય પાછો બ્રાહ્મણ જ્ઞાતિમાં બ્રાહ્મણ દેહ મળવો. દુર્લભમ પિતાજી, દુર્લભ છે મારા માટે. મને મારા જીવને સાર્થક કરી લેવા દો, જીવનને સાર્થક કરી લેવા દો. પુનઃ પુનઃ સુખદેવજી એક જ વાત કરે છે. વ્યાસજી કહે છે કે હે સુખદેવ, તું છે ને દેવી ભાગવતનો અભ્યાસ કર. એ સર્વ પુરાણોનું આભૂષણ છે. સર્વેશામ ચ પુરાણાનામ ભૂષણમ મમ સંમત, જેનો સાર તને આ સંસારમાં રસ જગાડશે. અને દેવી ભાગવત સંસારમાં રસ જગાડનારો શાસ્ત્ર છે. શ્લોકાર્ધેન તયા પ્રોક્તો ભાગવત્યાખિલાર્થદમ, શ્લોકાર્ધેન તયા પ્રોક્તો. વ્યાસજી કહે છે, સુખદેવ, મેં જે દેવી ભાગવત રચના કરી છે એ દેવી ભાગવત મૂળ અર્ધા શ્લોકમાં છે. શ્લોકાર્ધમ તયા પ્રોક્તો ભગવત્યાખિલાર્થદમ. આ સંસારની સર્વેશ્વરી માં જગદંબા છે. એ જગદંબા જ આ સંસારને રચે છે. એ જ આ સંસારને ફળે ફૂલે પાળે. અને એ આદ્ય શક્તિના મોઢામાંથી માત્ર અર્ધ શ્લોકાત્મક દેવી ભાગવત, દેવી ભાગવત મૂળ માત્ર અડધા જ શ્લોકનું છે. અને આદ્ય શક્તિ મહામાયાના મોઢામાંથી એ શબ્દો નીકળ્યા છે. એ શબ્દો અહીંયા વ્યાસજી બોલે છે. સર્વખિલમ મેવાહ નાન્યમ દસ્તિ સનાતનમ. સર્વખિલ વદમેવાહમ નાન્યમ દસ્તિ સનાતનમ. આ અર્ધ શ્લોક, આના અંદર સંપૂર્ણ દેવી ભાગવત સમાયેલું છે. અને આ શ્લોકમાં, અર્ધ શ્લોકમાં મા જગદંબા એમ કહે છે કે મારી સનાતન ચિત્ત શક્તિ સિવાય આ આખા બ્રહ્માંડમાં કશું જ નથી. શ્લોકાર્ધે ન તયા પ્રોક્તો તદ્વે ભાગવતમ કિલમ વિસ્તારો ભવિતા તસ્ય દ્વાપરાદો યુગે તથા. આ અર્ધ શ્લોકને મેં સમજાય એવી ભાષામાં વિસ્તાર કર્યો તો 18,000 શ્લોકનો આ દળદાર ગ્રંથ તૈયાર થઈ ગયો. આ 18,000 શ્લોકનો અર્થ માત્ર અડધો શ્લોક જ છે.